Hello, friends. I hope you are doing all good and fantastic, fabulous as always. So, આજનો મારો ટોપિક છે કૃષ્ણ એક અનુભવ. અનુભવ એટલા માટે કારણ કે થોડાક દિવસ પહેલાં મેં એક અનુભવ કર્યો હતો, એટલે મને થયું કે આ એક્સપિરિયન્સ મારે શેર કરવો જોઈએ. કારણ કે હું નેવર ગીવ અપમાં માનું છું, અને કૃષ્ણ પણ એમ જ કહે છે કે કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો. જીવનમાં ચડતર ને પડતર તો આવ્યા કરશે, પરંતુ તમારું મન સ્ટ્રોંગ હશે તો બધું જ થઈ જશે. ને મન સ્ટ્રોંગ એટલે કે આપણું મન કોણ છે? કૃષ્ણ. આપણા મનમાં એક અર્જુન પણ વસેલો છે, જે ક્યારેક ક્યારેક વ્યાકુળ થઈ જાય છે, ચિંતિત થઈ જાય છે કે હવે આ પરિસ્થિતિમાંથી હું કેવી રીતે બહાર આવીશ. ત્યારે આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે, જે કૃષ્ણ છે, જે આપણે જે આપણો રથ ચલાવે છે, જે આપણો સારથી છે, એ ઊભો થઈને આપણને ગીતાનો સાર કહે છે. ગીતામાં કહેલા એક એક શબ્દથી માત્ર ને માત્ર અર્જુન ઊભો થઈ જાય તો આપણે તો ક્યાંય છે, આપણે તો માણસ છે. સો એટલે કહેવાય ને કે શબ્દનો કેટલો પાવર છે. શબ્દો માત્રથી જ આ દુનિયા ચાલી રહી છે. શબ્દો જેટલા પાવરફુલ હશે, પોઝિટિવ હશે, એટલે તમારું પરિસ્થિતિ પણ પોઝિટિવ બનશે. અને પોઝિટિવ એટલે કે કૃષ્ણ. હમણાં એક અનુભવ થયો કે મારા મનમાં જસ્ટ આવ્યું કે હું કૃષ્ણ વિશે લખું, અને મેં લખ્યું. અને મનમાં એટલા બધા વિચાર આવી ગયા ને, એક જાણે કે એ પોતે જ મને લખાવતા હોય. એ પોતે જ મારી સાથે આવીને બેઠા હોય, ઊભા હોય કે ભાઈ મેહુલ, તું અર્જુન છો, તું ઊભો થા, લડ. તારા મનના વિચારો સ્ટ્રોંગ હોવા જોઈએ, નબળા નહીં. નબળી માનસિકતા તારા માટે છે જ નહીં. ઊભો થા, લડ. જ્યારે જ્યારે આપણે દુઃખી થઈએ ત્યારે આપણે એને યાદ કરીએ, સુખી થઈએ ત્યારે તો કોઈ યાદ કરતું જ નથી. પણ એવું કેમ? એને અનુભવવા માટે એનું વાંચવું પડે, એને સમજવું પડે. એને સમજવું અઘરો છે, પણ એને સમજવું તો પડે છે. કૃષ્ણ તો એક મનુષ્યનો અવતાર છે, જેણે પણ ઘણી વ્યથા, ઘણી દુઃખ, ઘણી પીડાઓ જોઈ છે, પણ તેમ છતાંય એને સુખની યાતના કરી છે. હંમેશા ખુશ જ રહ્યા છે, અને ખુશ રહેવો તો મનુષ્યનો સ્વભાવ છે. અને એને તો ઘણું બધું છોડવું પડ્યું છે કંઈ અચીવ કરવા માટે. જેમ અચીવ કરવા માટે કંઈક છોડવું પડે, સેક્રિફાઈસ કરવું પડે, એમ કૃષ્ણએ પણ ઘણું છોડ્યું છે. તો આપણે તો માણસ છે, આપણે કેમ નથી છોડી શકતા? જ્યારે આપણને માર્ગદર્શનની જરૂર હોય ત્યારે આપણી પાસે કોઈને કોઈ એવો વ્યક્તિ આવી જ જાય છે, જે કૃષ્ણ સ્વરૂપે હોય છે, જે આપણને સારું માર્ગદર્શન આપે છે. પછી આપણે કેમ કરવું એ તો આપણા હાથમાં છે. અને બીજો એક અનુભવ એ થયો કે હું જસ્ટ એક મસ્ત એને યાદ કરતો હતો. મસ્ત કેમ કે લાલુ મૂવી જોયા પછી બધાને એમ થયું છે કે કૃષ્ણ તો અંદર જ છે, પણ આપણે બહાર ગોતીએ છીએ. અને વાત સાચી જ છે. અને ઘણા બધા એવા વિચારો આવે ને કે જ્યારે આપણે કંઈક પોઝિટિવ થઈ રહ્યું હોય ને, ત્યારે એમ જ લાગે કે એ આપણી વારે આવીને ઊભો છે, એક મિત્ર તરીકે, એક કહેવાય ને કે એક ડાયરેક્ટર તરીકે, કે ભાઈ તારે આ કરવાનું જ છે. સો આજના યુગમાં કૃષ્ણ એ મિત્રતાનો અનુભવ છે. એટલે જ કૃષ્ણ એક અનુભવ છે, કેમ કે એમાં પ્રેમ વસેલો છે, એમાં સુંદરતા છે, એમાં સકારાત્મકતા છે, એમાં જુનૂન ભરેલું છે, કંઈક કરી છૂટવાનું, કંઈક પામવાનો, કંઈક કરવાનો, અને આ દુનિયાને સારામાં સારી ગાઈડન્સ આપવાનો, લોકોને સેવા કરવાનો. કારણ કે મનુષ્યનો જે જન્મ થયો છે એ લોકોના ઉદ્ધાર માટે જ થયો છે. અને કૃષ્ણએ પણ એ ગીતામાં કીધું જ છે. અને એનો અનુભવ ત્યારે જ આપણને થાય જ્યારે આપણે એને પ્રેમથી, મનથી, અંતર્મનથી યાદ કરીએ, ત્યારે જ કૃષ્ણનો અનુભવ થાય છે. માટે મને એમ થયું કે મારે આ શેર કરવું છે, કારણ કે કૃષ્ણનો અનુભવ તો એને જ થાય જે કૃષ્ણને સાચા દિલથી ચાહતા હોય. જય શ્રી કૃષ્ણ.